ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં થશો તો ફરીવાર એક મારા ન્યૂ વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આ મિત્રો આજ આપણે ને જવાનું છે કોટડા. એમ કોટડા ખાસ કરીને એટલા માટે જવાનું છે કે મારે જવાનું છે મારા મમ્મીને લેવા, કેમ કે મારા મમ્મીને હવે જવાનું છે કપાસ વીણવા, કેમ કે 8 દિવસનો કપાસ છે અને કપા વીણવા ખાસ કરીને આપણે જવાનું છે ત્યાં. તો તેને લેવા જવા પડશે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો મજા આવે. આપણે પોગી ગયા છીએ માથે, મંદિરની માથે, એટલે કે ત્યાં આપણું ઘર છે હારામ, ત્યાં પોગી ગયા છીએ ને જોઈએ હવે બાવ પૂતું છે કે જાગે છે, કેમ કે આપણે વધારે અહીં ખોટે નથી થવાનું, કેમ કે મારા મમ્મીને પછી જવાનું છે કપા વીણવા. તો ભાઈ મિત્રો બાવ જો ભૂખું થઈ ગયું છે, દૂધ પીવે છે આપણે, કેમ કે આખી રાત ઓય દીદી તો જો મારા મમ્મી દૂધ પાય છે. હવે આખી રાતની ઊંઘ હતી ભેગી. હે દેખો બા તો જો ભાઈ બાવ અમારું ધરાઈ ગયું છે એકદમ મસ્ત મજાનું. આજ આખી રાતની ઊંઘ ભેગી કરેલી છે, કોરાવી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો ઘરે પહોંચી ગયા છે ને, આજ તો ઘણા બધા મહેમાન આવેલા જો ઘરના જ લગ્ન કરીને તો એવા છે. બધું તો મારા મમ્મી આવી ગયા છે ઘરે ને, ઘરે આટલું બધું વરસાદ થઈ ગયું, ઘણા બધા આવી ગયા છે. તો જવાનું છે એટલે હવે આપણે કઈ મૂકવા જવાનું છે, કેમ કે મહેમાન આવી જાય, મહેમાન લેતા છે મોંથી મારી મમ્મીને અચાનક જવાનું છું છે એટલે. હાલો તો મહેમાન ભાગ્યા છે, હવે મારી બેન ને તો જવું હારે. કા બેન જાવ ને તારી ગાડીમાં? બાય બાય કીધે, બાય બાય. હા હાલો હાલો ત્યાં આવજો, અમારે બેન ને જવું છે. કોઈ ન લઈ ગયું. મહેમાન વી જશે, હવે અમે જમી લઈ, થોડુંક ભૂખ લાગી ગઈ છે. મિત્ર મમ્મીને તો વી ગયા છે ઘરે, એટલે કે કપ્પામાં વી ગયા છે ને હવે મારે જવાનું છે જલેબી લેવા, કેમ કે કારીગરો ભાઈ આપણા તો ખબર જ છે કે ભાઈ જલેબીને પહેલાં જ માગણી કરે. તો ચાલો હું જાઉં છું જલેબી લેવા. તો કન્ટિન્યુ બન્યા રહેતો, મજા આવશે જલેબી કેવી રીતે બનાવી લઈશું આપણે. ભાઈ ગયા છીએ જલેબી લેવા બાપા સીતારામ ફરસાણ મુસાકોડા મેન રોડ, ત્યાં પહોંચી ગયા છે જલેબી લેવા. તો બન્યા રહેતો, મજા આવશે જોવાની કેવી રીતે જલેબી બનાવે. તમને મળી રહેશે લાડવા છે, પેંડા છે, અલગ અલગ વેરાયટીની ફાફડી છે, જે જોતી વસ્તુ તમને અહીંયા મળી રહે. તો બની રહી છે જલેબી. તો તમે જુઓ કેવી રીતે જલેબી બનાવે છે, કળશાની અંદર એક નાનો એવો કાણો પાડીને કેવી રીતે એની કલા પ્રમાણે તે જલેબી બનાવે છે ભાઈ. તો અમારે ભીખાભાઈની જલેબી ખૂબ જ ગામમાં વખણાય છે. તો જેને પણ ઓર્ડર આપવો હોય, હું સાકોડા બાયપાસ છે ભાઈ, મેન જગ્યા છે નીચા કોટડા, એટલે ભાઈ પોગી જતો જલેબી લેવો. આ મિત્ર તો પડી ગઈ છે હાજ પડી ગઈ છે, એટલે આપણે જવાનું છે હવે જલેબી વેચવા. તો તમે દેવો તાહડો એકદમ રેડી કરી નાખ્યો છે આપણે જલેબીનો, અને આપણે કારખાનામાં પૂરી 5 કિલો જલેબી વેચી છે આખા ઓલામાં, કેમ કે બધાને ધરાઈને આપી છે ને, તો કહેવાય ને ભાઈ, તો આપે ને ઉપરવાળા પણ આપે છે. તો આપણે સરસ મજાની હવે જલેબી આખા વાડીમાં વેચવાની છે. તો મને ખબર નહીં, કેમ કે આ તાહડો હાથમાં હોય એટલે પકડાય નહીં મોબાઈલ, તો પેલા જલેબી વેચ. મિત્ર તો આજનો વિડીયો એટલો હતો, તમે જોયું આખા ગામમાં અમે જલેબી આપી દીધી છે ને હવે હાલ પડી ગઈ છે. બધાને ગુડ નાઇટ ને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહો.